ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે એબીપીએસએસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં તમામ પક્ષના મંત્રીઓ નેતાઓની ઉપસ્થિતિમાં રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવા માંગ કરાઈ હતી. ગાંધીનગર જાજપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું, જેમાં દેશના 20 રાજ્યોમાંથી આવેલા પત્રકાર સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉમિયાની આરતી સાથે કરવામાં આવી હતી. વર્ષ 2016માં ચોટીલાથી શરૂ થયેલી સમિતિ આજે દેશના અનેક રાજ્યોમાં કાર્યરત છે અને પત્રકારોના હિત તથા સુરક્ષા માટે સતત કાર્ય કરી રહી છે. તેમણે ગુજરાતમાં પણ પત્રકાર સુરક્ષા કાયદો અમલમાં મૂકવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. ઈશુદાન ગઢવીએ ફિલ્ડમાં કવરેજ દરમિયાન પત્રકારોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી સુરક્ષા, વીમા, મેડિકલ સહાય અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. આ મહાઅધિવેશનમાં ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સોમનાથ, ભાવનગર, ડાંગ, જામનગર સહિત વિવિધ જિલ્લાઓના મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ધવલભાઈ માકડિયાએ આભાર વિધિ કરી હતી અને સર્વે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ગુજરાત પ્રદેશ અધિવેશન હતું. ગુજરાતભરના તમામ 33 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં 700 થી 800 પત્રકારો આ અધિવેશનમાં ઉપસ્થિત હતા. બધા પત્રકારો દ્વારા એકી સુરે ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાની વાતનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. આ માટે થઈને અધિવેશનની અંદર ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો. અધિવેશનમાં ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, અનેક ધારાસભ્યશ્રીઓ અને વિપક્ષના પણ પ્રમુખ નેતાઓ કહી શકાય એવા ભરતસિંહ સોલંકી સાહેબ, ઈશુદાન ગઢવીજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકી સુરે પત્રકારોની આ માંગનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને દરેક મહાનુભાવોએ પોતાની વાતને અનુમોદન આપ્યું છે અને પત્રકારોની માંગ આગામી સમયમાં ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે એવી ખાતરી આપી છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પણ ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં સમિતિઓ કાર્યરત થશે અને પત્રકાર સુરક્ષા કાનૂન જ્યાં સુધી ગુજરાતમાં લાગુ નહીં થાય ત્યાં સુધી હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ છે એનો આ અભિયાન, આંદોલન ચાલુ રહેશે એવી આજે અત્રેથી ઘોષણા કરવામાં આવી છે. છત્તીસગઢમાં પણ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા જ આ પત્રકાર સુરક્ષા કાનૂનનું આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યાં પત્રકાર મિત્રોએ ખૂબ સારી લડત આપી. જેલ ભરો આંદોલન સુધીની મૂવમેન્ટ છે એ પત્રકારો દ્વારા કરવામાં આવી હતી. હવે આ જ પ્રકારનું અભિયાન આપણે આજથી ગુજરાતમાં શરૂ કર્યું છે અને મને આશા છે કે ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી, જેને સંવેદનશીલ મુખ્યમંત્રી કે ખૂબ ભલા માણસ તરીકેની એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયની અંદર પત્રકારોની આ વાજબી માંગ સ્વીકારવામાં આવશે અને ગુજરાત વિધાનસભામાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થશે. સુરક્ષિત બને એની આર્થિક સુરક્ષાઓ, એની સામાજિક સુરક્ષા, એને બીમાર પડે તો એની મેડિકલ સુરક્ષા, એના દ્વારા એને કોઈ દ્વારા પ્રતાડિત કરવામાં આવે, શારીરિક રૂપે એને નુકસાન પહોંચાડવામાં આવે તો શારીરિક હિંસા સામે પણ એને સુરક્ષા મળે, એમાં તમામ પ્રકારની જોગવાઈઓ આ પત્રકાર સુરક્ષા કાનૂનના ડ્રાફ્ટની અંદર આવરી લેવામાં આવી છે અને આપણે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરશું એમાં પણ પત્રકારોની સુરક્ષાની તમામ બાબતોને આપણે આવરી લેશું.